જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો તો સવારમાં બ્લોગ આપણે ચાલુ કરી દીધો હતો. અત્યારે વાગી ગયા છે સવારના 11. પૂજાપાઠ બધું થઈ ગયું. હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈમાં હું તમને શું બતાવું? આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર. તો શું બનાવીએ એ તમને બતાવીશ. આગળ બ્લોગમાં બન્યા રહેજો. ને આપણે રાબેતા મુજબ જે શ્લોક બોલીએ છીએ તે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નારાયણે નમો નમઃ. તો બધા બન્યા રહેજો બ્લોગમાં. બપોરની રસોઈ હું બનાવું બતાવીશ તમને બહારનું વાતાવરણ બતાવું. અમારે અત્યારે આજ કેવું વાતાવરણ છે તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો બહાર જઈએ આપણે. જો આ બધું દ્રાક્ષનો વેલો જો ત્યારે હતો ને ઓળો થઈ ગયો. કેટલો વધી ગયો એટલા દીમાં 8-10 દીની અંદર. પહેલાં બતાવ્યો હતો ને તમને. આંબા એવડા થઈ ગયા. આપણા ફૂલ તો આપણે તોડી લીધા હોય પૂજા પાઠ, બાકી આમાં બધામાં ફૂલ આવે છે. આ તુલસી માતા. વાતાવરણ જોઈ લે આજનું, ચોખ્ખું વાતાવરણ છે. ને આ શેરડી. ચાલો ફ્રેન્ડ, હવે આપણે નાસ્તા પાણી કરી લઈ. પૂજા પાઠ થઈ ગઈ બધી. તમને વાતાવરણ બતાવી દીધું. તો હવે આપણે નાસ્તો કરી લઈ. ચાલો ફ્રેન્ડ, હવે આપણે નાસ્તો કરી લઈ. આવી તો બધા નાસ્તો કરવા. ગાંઠિયા છે, ખાખરા પૂરી છે, દહીં છે, ચા છે. પૂજા પાઠ થઈ ગઈ. તો હવે આપણે નાસ્તો કરી લઈ, પછી રસોઈ કરશું. ચાલો આવી જાઓ ફ્રેન્ડ, બધા નાસ્તો કરવા. હવે આપણે નાસ્તો કરી લઈ. નાસ્તામાં બતાવ્યું તમને પૂરી, ગાંઠિયા અને ચા. ખાવું છે. હાલે બિલાડીને બચ્ચું આવે છે ને એ. હાલે ખાવું છે તારે? હાલે ખા. હારવાર આવી જાય બધે ટાઈમ. ખાવું છે બે? દહીં ખાખરો ખાય. હાલે ખા. જાહેરે તો હોય જ એકાદા. ચાલો હવે નાસ્તો કરી લઈ, પછી રસોઈ બતાવી તમને. બપોરે શ્રાવણ મહિનાનો સોમવાર છે, હું બનાવી તમને બતાવી. મારી હારો ખાય દહીં ખાખરો. એના બિસ્કીટ જ થઈ ગયા લેવા જવા, નકરતી બિસ્કીટ જ ખાય વધારે. તો દૂધ ને એ ઓછું પીવે ત્રણે. ચાલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 6:30 સાંજના. અને આપણે જવાનું છે બાજુમાં થોડુંક મંદિર છેટું છે ને, ત્યાં શ્રાવણ મહિના સોમવાર છે તો મંદિરે જઈ આવીએ, દર્શન કરી આવીએ સોમવારના. અને આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. હવે જઈ આવીએ. બાકી હું જાતી, રોજ જાતી, 2 વર્ષ સુધી રોજ સવાર જાતી, પણ હમણાં ટાઈમ થોડોક નથી મળતો. તો આજ સોમવાર હતો તો મને એમથી જઈ આવું. તો ચાલો ફ્રેન્ડ, બન્યા રહેજો બ્લોગમાં. મંદિર બતાવીશ તમને. ખોડિયાર માતાજી મંદિર છે. મિત્રો અત્યારે આવી ગયા, શ્રાવણ મહિનો છે એટલે મંદિરે. અહીંયા સત્સંગ ચાલુ છે એટલે અવાજમાં બહુ નહીં સંભળાય. તમને થોડું ઘણું બતાવી દઉં. આવી ગયા છે આપણે મંદિરે. દર્શન કરી લ્યો ભોલેનાથના. ચાલો
ફ્રેન્ડ, હવે આપણે આવી ગયા મંદિરેથી, અને વરસાદી રસ્તામાં તો થોડાક પલળી ગયા છો, અને મંદિરેથી આવી ગયા. ત્યાં સત્સંગ હાલતો હતો, પછી તમને બહુ બતાવ્યું નહીં, કારણ કે અવાજ આવતો હતો સત્સંગનો. તો તમે જોજો તમને કેવું લાગ્યું મંદિર, અને એમાં ભોલેનાથના દર્શન કરાવ્યા છે. તમે કરજો દર્શન, અને મારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચાલો ફ્રેન્ડ, હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરશું.